તમને કહું આ ઊંટ ઉપર બેહારો ને મને એકવાર ઊંટ ઉપર બેહારો ને આવ્યા છે ઈ તો અરે ઊંટ ઉપર છોકરાને બેહવાનું હોય, ગધેડી ન બેહવાનું હોય. છોકરા બેહે તો સારું લાગે. લ્યો ધરાક ખાવ. મને નો ફાવે તારે, તું ખા. બાપુજી નો ફોન હે. હા બાપુજી. હા મજામાં મજામાં. હા વેકેશન પડી ગયું છે. ના હમણાં અમે આવશું ચક્કર મારવા હમણાં. એ હા આવી એટલે તમને ફોન કર્યો. એ હા ભલે ભલે ભલે. એ જય માતા. મને ઈ સમજાતું નથી અહીંયા આપણામાં એટલે કોઈ હગું નથી તો તે લાશ કોની કાઢી? ઈ તો મને ખબર છે અહીંયા કોઈ નથી પણ બાપુજીને ફોન નો આવ્યો. બરોબર છે બરોબર છે. એટલે લાશ તને કહું હા મને એક વિચાર આવે છે. હું તાર કાકાના દીકરાના લગ્ન છે, હા ત્યાં જવું પડશે. હા તો ત્યાં બધાય વચાળે મારી આબરૂ નહીં કાઢતી. એમાં ક્યાં તમારી આબરૂ નીકળી પણ તમે છે ને ઘડીક થાય ને તો કે હાલો સણિયા છોડી લેવા જવું છે, ઘડીક થાય કે હાલો મહેંદી મુકાવા જવું છે, ઘડીક થાય તો કે હાલો બ્યુટી પાર્લર માં જવું છે. તો એમાં ક્યાં તમારી આબરૂ નીકળી? અમુક ના તમે હું કહું એમ કરો ત્યાં એમ કે બધાય કે જમાઈ કેવા હારા છે, છોકરીને કેટલું હાસવે છે ને છોકરી જેમ કે એમ કરે છે. જમાઈ કેવા હારા છે, ઉલટીક ના તમારું માન વધશે ને તમારી આબરૂ વધશે. પણ ઈ બધું કરશું ને તો આપણે ઘરે જવાના છે ને ભાડા નહીં વધે. તને કહું તું આખો દી રામાયણ જોશો તો મારા બારે હું કામ બાત કરશો? હું તો રામાયણ જ જોઉં છું પણ તમારા બા આવીને મહાભારત ચાલુ કરે તો હું શું કરું? બાધું નહીં તો હું કરું? એને જ મહાભારત કરવું હોય તો હું શું કરું? બાધું જ ને પછી. તને કહું હું એક વાત પૂછું? હા બોલો ને. તું વધારે પ્રેમ છોકરાને કરે કે મને કરે? તમને જ કરતી હોય ને. તો તું જઈ બહાર જાશો તો પડોશી ત્યાં છોકરાને મૂકીને જાશો બરાબર, તો મને કેમ કોઈ દી ત્યાં મૂકીને જ જાતી? બરોબર છે બરોબર છે. તને એક વાત પૂછું? હા પૂછો ને. પતિ પત્ની હોય, સાયકલ ના બે પૈડા હોય હા બરાબર, તો એમાં ત્રીજું રિયા ભાભીને જોડીને રિક્ષા બનાવી નાખી તો આપણે? હાલો આ કેવું હે, નાના હતા ને તો બા ઘરની બહાર નહોતા જવા દેતા બરાબર, અને લગ્ન થઈ ગયા ને તો હવે બૈરું ઘરની બહાર. તમને એક વાત કહું, પેલાના જમાનામાં કેમ 7 ફેરા ફરતા ને અત્યારે કેમ હવે 4 જ ફેરા ફરે? પેલાના જમાનામાં છે ને 7 અક્ષર વાળા હસબન્ડ નું હાલતું હતું અને અત્યારે છે ને 4 અક્ષર વાળી વાઈફ નું હાલે એટલે. બરોબર છે. આ તારી રોજ રોજની કસકસ હું એટલો કંટાળી ગયો છું કે મન થાય છે કે આ સંસારની મોહ માયા મૂકી અને સંન્યાસ લઈ લઉં અને 4 ધામની જાત્રાએ બોલાવું. 4 ધામની જાત્રા એ પેલા 4 ધામની જાત્રા નામ આવડે છે? પેલા દીવ, દમણ, આબુ ને ગોવા, ત્યાં જ મજા છે. રોજની કસકસ એકદમ સારી. તને કહું હા રાજા દશરથ નું નામ સાંભળ્યું તે? હા સાંભળ્યું ને. એને 3 રાણીઓ હતી. હા ખબર છે ને. તો હું હજી 2 લગ્ન કરી શકું ને? દ્રૌપદી નું નામ સાંભળ્યું છે? અરે ગાંડી હું તો મજાક કરું છું, તું તરત જ ગરમ થઈ જાય. અરે હું વિચારો છો? અરે હું વિચારું છું કે ભગવાને આ ઘરવાળી બનાવી તો આ મચ્છર લોહી પીવા શું કામ બનાવી? તમારી હાથ પેઢીમાંથી કોઈ છે રાજકારણમાં? તમારા હગા કોઈ છે રાજકારણમાં? તમે એકે પાર્ટીના કાર્યકર્તા છો? તમે મત દેવાઈ ગયા છો કોઈ દી કે નથી ગયા? ઈ તે તમે યુક્રેન કે રશિયા ગયા છો ક્યારે? ક્યાં વાત કર રહે બાબા? તમારું હગું કોઈ ત્યાં રહે છે? આપણે ભવિષ્યમાં અહીંયા રહેવા જવાનું છે?
તો લાવો ને રિમોટ. હવે હું નથી રિમોટ લઈને બેઠા છે, મારે બેવામાં હતા. રિમોટ લઈને બેઠા હોય તો યુપીએસ નો સ્પેલિંગ આવડતો નથી અને નકરા સમાચાર જ જોવાના થાય. નવરા પડ્યા નથી ને સમાચાર ચાલુ કર્યા નથી યુદ્ધના. યુક્રેન નો રશિયા નો સ્પેલિંગ આવડે છે પેલા? તમને કહો હા આપણે હાલો ને ડુમસ આવ્યા છે, આપણે મને દરિયામાં નાવા લઈ જાવ ને. હવે સાની મની ઘરે નાની ત્યાર પછી આવે એવું ન થાય કે આપણે બહાર નાવા જાય ને બીજા બધા આપણા ઘરે નાવા આવે. બરોબર છે બરોબર છે તમે તો કોઈ જગ્યાએ ગઈ જ ન થાવ પણ એય આ શું કરે છે? ભૂંગળા ખાઈ બીજું શું કરી? છોકરાને ખાવાના કે તારે ખાવા? તમે કઈ બીજું ખવડાવો નહીં તો ભૂંગળા જ ખાઈને બીજું શું ખાય? લે આવા. અહીંયા ડુમસ આવીને કેવી મજા આવે છે, દરિયા કિનારે ફરવાની ને કેવો ઠંડો પવન આવે છે, મજા આવે છે. તને તો ફરવાની મજા છે, હું તો તારા ઠેલા ઉચકવાના છોકરા ઉચકવા જ આવ્યો છું. હાય કેવી મજા આવે છે અહીંયા સ્વિટરલેન્ડ માં ફરવાની. કેવો સરસ પવન છે અહીંયા, કેવી મજા આવે. એમ લાગે આપણે સ્વર્ગમાં આવ્યા હોય એવું લાગે. કેવો દરિયા કિનારો છે અહીંયા. તારું તો હું પાછળ ઓલું ગણપતિનું મંદિર દેખાય છે ને, બધાને ખબર પડે કે આ ડુમસમાં છે. ક્યાંક તો મોઢું બંધ રાખતા હોય તમારું. કોક ને એમ લાગવું જોઈએ કે આપણે સ્વિટરલેન્ડ આવ્યા છે. હું જ્યાં હોય ત્યાં બધું બોલી ગયો તે. તમને કહું, હા 2 દિવસ રહીને આપણા લગ્નની તારીખ આવે છે ને, હા યાદ છે ને? હા યાદ તો છે ને. તમે શું કીધું તું ઈ યાદ છે પેલા? શું કીધું? તમને ખબર નહીં હોય ને હું કીધું તું ઈ? નહીં. તમે મને એમ કીધું હતું કે હું તને લગ્નની તારીખ આવશે ને એટલે 2 તોલાનું મંગળસૂત્ર કરાવી દે. એમ કીધું તું. ભીરે મોદી કાકાએ શું કીધું તને ખબર છે? હું કીધું? જો साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे. બરાબર. આ મોદી કાકા કઈ હક નહીં લેવાતી પણ આ હું કર્યું એને. હું જોવો છે લા બારી ને બાર. અરે આ વેકેશન છે, છોકરા એના મામા ત્યાં ગયા છે. આ શેરી કેવી સુની સુની છે. છોકરા વગર શેરી સુની થઈ ગઈ છે કે છોકરા માવું વગર સુની થઈ ગઈ છે? હાલો સાના મને બારીમાંથી ડોકા કાઢ્યા વગર બેહો આમ અંદર. હાલો હાલે તારી હાથો છે ને, હું ડ્રેસ લાવ્યો છું, હવે તો રાજી થઈ જા. હું રાજી થાવ? કેમ? આ બાજુવાળા ભાઈ ને તો એની ઓહાટો આઈફોન 14 લાવ્યો અને તમે મારી હાટો ડ્રેસ લઈને આવ્યા. આજુબાજુમાં બધાને ખબર પડશે ને તો મારું નખ કપાઈ જશે. એવું છે? એ હા. તો એક કામ કર, હું આગળ છે ને બહાર જાઉં છું, એક સેટિંગ કરતો આવું. તારું નાક તો હું નહીં જ કપાવવા દઉં. A few moments later. હાલે બાજુવાળા છે ને એ આઈફોન 14 લાવ્યા હતા ને, હું તારી હાટો આઈફોન 50 લઈને આવ્યો. આઈફોન 15? હા શાબાશ બેટા. હાલ હું હવે જાઉં છું. કઈ બાજુ? બાજુવાળા છે ને 2 દી પહેલા બીજા લગ્ન કરીને આવ્યા છે, તો મારે બીજા લગ્ન કરવા પડશે ને, નકર તારું નાક કપાઈ જાય. ના ના હો, બીજા લગ્ન નથી કરવાના. બીજા લગ્ન નથી કરવાના. ના ના બસ ફોન પાછો દે આવો. ના ના હું બીજા લગ્ન કરું, નકર તારું નાક કપાઈ જાય. નહીં નહીં મારે નથી જોતું. બીજા લગ્ન નથી કરવા. મારે ફોન નથી જોતો. ફોન તમે પાછો દઈ આવો. નહીં 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 નહીં, એ બધાની ઘરવાળી જાય છે. હર વખતે મારી ઘરવાળી જ રહી જાય છે. બરાબર છે? બધાની ઘરવાળી ગઈ છે. ભૂરાની ગઈ, વિઠ્ઠલની ગઈ, ગોપાલની ગઈ, બધાની ઘરવાળી જાય છે. હર વખતે મારી ઘરવાળી કેમ રહી જાય છે? ના ભાઈ, તું મારી ઘરવાળીનું હોટલ કન્ફર્મ કર. બરાબર છે? જાવું છે ને તારે? હા હા જાવું જોઈએ. બધાની જાય કન્ફર્મ કરી નાખું. હા હા ભાઈ, તું જો કે મેં પૂછી દર લીધું છે. વખતે રહી જાવ છું. જાવું જોઈએ. હા મેં પૂછી લીધું છે. બરાબર છે? એટલે તું એ કન્ફર્મ કર નાખ. બરાબર? હા હા હા. પણ જવાનું જ ક્યાં? ઈ તો કયો. પાગલખાને.